આપણે સૌને વિનંતી, એક નાનકડો કાર્યક્રમ અહીંયા પરસારિયા પરિવાર દ્વારા આયોજિત થયો છે, તો એ નિમિત્તે મારી સૌને વિનંતી, માતાઓને પણ વિનંતી, બાળકોને પણ વિનંતી કે જરાક શાંતિ જાળવે. આપણે બહુ સમય નહીં લઈએ. તમને સૌને અહીંયા જે માંડવાનો કાર્યક્રમ ચાલે છે, જરાક અવાજ વધારજો ને. માંડવાનો જે કાર્યક્રમ ચાલે છે એમાં સૌને રસ છે. બોલો ગાત્રાળ માત કી. તો આમ તો પરસારિયા પરિવાર આયોજિત મોટા કોઠા ભાડુકિયા મુકામે આજે કાર્યક્રમ છે, એમાં જ્યારે અલિયાપાડા પરસારિયા પરિવારનું ભૈરું ગાત્રાળ માતાજીનું, ત્યાર પછી વરરાજાઓના કર અને માતાજીનો યજ્ઞ હતો, ત્યારે તમે સૌ અહીંથી મોટી સંખ્યામાં અલિયાબાડા આવેલા. અલિયાબાડા ગાત્રાળ માતાજીનો મઢ છે, સખત માતાજીનો મઢ છે, અને મચ્છો માતાજીનું પણ સરસ મજાનું મંદિર અને બધું આવેલું છે. એટલે હું રસ્તામાં કારુભાઈને અને અમારા સાથે બધા જે હતા એની અરે ચર્ચા કરતો હતો કે ક્યાં અલિયાબાડા, ક્યાં કોઠા પીપરિયા, ક્યાં નાની કુંકાવાવ, ક્યાં નાના ઉજળા અને ક્યાં શેમડા. શેમડા તો મસરૂભાઈનું નજીક થાય, પણ અહીંયા પહોંચતા અમને ખાસો લગભગ 4.5 થી 5 કલાક લાગી ગયા. રસ્તામાં પણ બે જગ્યાએ હોલ્ટ કર્યો હતો, વચ્ચે પરબધામમાં પણ દર્શન કરતા આવ્યા, અને અત્યારે તમારી સૌની વચ્ચે છેલ્લા કલાક 1.5 કલાકથી છે, હજી પણ રોકાવાના છે. એટલે વધારે મારે વાત કરવી નથી, પણ પરસારિયા પરિવાર સાથેનો અમારા સૌનો નાતો, અને એમાંય ખાસ કરીને અલિયાબાડા. અને જ્યારે તમે અલિયાબાડા આવો છો ત્યારે તમને સૌને મળવાનું થાય છે. મને બરાબર યાદ છે કે સ્વર્ગસ્થ ભુવા બાપા દાનાભાઈ હયાત હતા ત્યારે પણ મારે આવવાનું થયું. ત્યાર પછી તેઓ સ્વર્ગવાસી થયા એ વખતે પણ આવવાનું થયું હતું, અને ત્યાર પછી ઘણા બધા સમયે હું અહીંયા આવ્યો છું. એટલે તમારી સાથેનો નાતો, આમ તો મારા મોટા બેન પરસારિયા પરિવારમાં છે, ઘણી બધી અમારી દીકરીઓ પરસારિયા પરિવારમાં છે, એટલે એ રીતે પણ એ સંબંધથી, વેવેલાના સંબંધથી અને આ બધા સંબંધથી પણ અમે સૌ જોડાયેલા છીએ. પછી તમારા જે કરના ભુવા છે, ભાઈ શ્રી બેચરભાઈ કચરાભાઈ પરસારિયાના દીકરા નાગજીભાઈ, એ મારા ફુયાદ છે અને બાળાના વતની છે. હું અલિયામાં રહું છું. એટલે અત્યારે જે કાર્યક્રમ છે એમાં અમે કોઈ મહેમાન નથી, અમે તમારા જ છીએ, પરસારિયા પરિવારના જ મોટાભાગના સભ્યો છીએ. અમે લગભગ 12-13 જણા અલિયાબાડાથી અત્યારે અહીંયા આ માંડવા નિમિત્તે આવ્યા છીએ. એટલે મને કહેવામાં આવ્યું કે તમે થોડીક આ બધી વાત કરો ને બોલો. એટલે પહેલાં તો હું એ બોલતા પહેલાં અહીંયા જે પરસારિયા પરિવારના જે આગેવાનો છે એને યાદ કરું. સૌ પ્રથમ હું મારા નમસ્કાર સ્વર્ગસ્થ દાનાભાઈ હીરાભાઈ પરસારિયા અને ઘુસાભાઈ, સ્વર્ગસ્થ ઘુસાભાઈ હીરાભાઈ પરસારિયાને મારા નમસ્કાર કરું, કારણ કે એ જ્યારે આવતા હતા ત્યારે એમની સાથે ખૂબ જ મારું બેસવાનું થતું. અત્યારે એમના પરિવારના જે સભ્યો છે એમાં ભાઈ શ્રી ગોબરભાઈ ગુસાભાઈ પરસારિયા, સવજીભાઈ ગુસાભાઈ પરસારિયા, સવજીભાઈ દાનાભાઈ પરસારિયા, સુરાભાઈ દાનાભાઈ પરસારિયા, નાની કુકાવાવના અમારા સૌના વડીલ એવા ખેંગારભાઈ નારણભાઈ પરસારિયા, પછી અહીંયા કોઠા પીપરિયાના ભાઈ શ્રી જોધાભાઈ નાથાભાઈ પરસારિયા, વિનુભાઈ નાથાભાઈ પરસારિયા, દાના બાપાના દીકરા હમણાં જ જે અહીંયા આવેલા અને હું જોતો હતો બરાબર એવા ભાઈ શ્રી વિનુભાઈ દાનાભાઈ પરસારિયા, નાની કુકાવાવના ભાઈ શ્રી મુનાભાઈ તેજાભાઈ પરસારિયા, નવા ઉજળાના મુનાભાઈ દુદાભાઈ પરસારિયા, ભાઈ શ્રી અરવિંદભાઈ રાઘવભાઈ પરસારિયા, શેમડાથી પધારેલા ભાઈ શ્રી મસરૂભાઈ દેવાભાઈ પરસારિયા, ગોંડલથી પધારેલા લાલાભાઈ મયાભાઈ પરસારિયા, અને નાની કુકાઓથી પધારેલા ભાઈ શ્રી રામાભાઈ પરસારિયા. આ સિવાય તમે સૌ જે બેઠેલા એના નામ લઉં તો ઘણી મોટી યાદી થાય, પણ અહીંયા સૌ પરસારિયા પરિવારના સૌ સભ્યો એમને જે આમંત્રિત કરેલા છે એ સૌ મહેમાનો, વેવાયેલા બેન દીકરીઓ, માતાઓ અને નાના બાળકાઓ,
વધારે વાત કરવી નથી, પણ આજનો જે પ્રસંગ છે એ માતાજીનો માંડવો છે, ધાર્મિક ઉત્સવ છે. આજે અમે આવ્યા એ પહેલાં બપોરના જમ્યા પછી 2 કાર્યક્રમ અહીંયા થઈ ગયા, એની પણ વિગત મને મળી. અને એમાં આજે તમારા 5 બાળકોના નામકરણ થયા. 5 બાળકોના નામ આજે બારોટને ચોપડે નોંધાણા. અને એ રીતે એ 5 બાળકોને તમે આજે જે નવા નામથી હવે ઓળખશો, એના જૂના નામ હુલામણા નામ એ હુલામણા બની જશે, પણ આજે જે નવા નામ એમને તમે પરિધાન કરેલા છે એ પણ મને જાણવા મળ્યું. બીજું પણ મને જાણવા મળ્યું કે ગાત્રાળ માતાજીના ભુવા અને એનો સ્વભાવ મેં જોયેલો સ્વર્ગસ્થ દાનાભાઈનો, દાના બાપાનો, કે ખૂબ જ શાંત સ્વભાવ, સહનશીલ સ્વભાવ, અને ખરેખર એમનો જે સ્વભાવ છે એ બહુ જ વિનમ્ર સ્વભાવ. અહીંયાની મને થોડીક માહિતી છે કે કોઠાપીપરિયામાં અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ એ આપણા સ્વર્ગસ્થ દાના બાપા હતા, અને એ રીતે પણ ગામની સાથેનો પડસરિયા પરિવારનો ધરોબો બહુ જ નજીકથી રહ્યો છે. તો એવા સ્વર્ગસ્થ દાના બાપાને આજે એમ કે માતાજીના ભુવા તરીકે અને સુરાપુરા તરીકે આજે બારોટના ચોપડે એ પણ નોંધાણા, એ પણ મને જાણવા મળ્યું. અને ત્રીજું ત્રિવિધ કાર્યક્રમ છે આજે. અને ત્રીજું અત્યારે આપણે જે માંડવામાં અહીંયા બેઠેલા છીએ, માંડવાનો કાર્યક્રમ છેક સવાર સુધી ચાલવાનો છે. અને સવારે એ જ્યારે માંડવીનું ઉત્થાપન થશે ત્યારે આ 24 કલાકના માંડવાનું કામ છે પૂરું થશે. તો એ માંડવો પણ આજે બારોટને ચોપડે નોંધાઈ ગયો. એવા 3 કાર્યક્રમ આજે બારોટને ચોપડે અંકિત થયા. અમને વધારે આનંદ એ વાતનો છે કે જે ચોપડામાં આ બધી વિગત નોંધાણી એ અત્યારે અલિયાબાડાને રસ્તે એ રવાના થઈ ગઈ છે, ને એ બધું અલિયાબાડામાં રહેવાનું છે. એટલે અમને પણ જેથી જેથી ઈચ્છા થશે કે જરાક બાળકનો ચોપડો ખોલાવીએ અને કોઠાપીપરિયાનો માંડવો, 5 બાળકોના નામ અને માતાજીના ભુવા તરીકે દાના બાપાની વિગત અમારે જાણવી છે, તો એ અમને પણ ત્યાંથી જાણવા મળશે. એટલે મારે વધારે વાત કરવી નથી. આમ તો વ્યવસાયે હું આમ શિક્ષકનો માસ્ટર, એટલે કોલેજમાં પ્રિન્સિપાલ, એટલે બોલવાનું થાય તો કદાચ 2-3 કલાક આમણો વયા જાય તો પણ અમને ખબર ન પડે. પણ માફ કરજો, એવું ભાષણ કરવા હું અત્યારે આવ્યો નથી. પણ મને ખબર છે કે કર દેવાઈ ગયા પછી તમે સૌ મચ્છોમાં આવ્યા હતા, ત્યાર પછી જમણવાર ચાલુ હતું. થયું એવું, ખાસ કરીને બહેનો અને અહીંનો ડાયરો અમને માફ કરે કે અમને અંદાજ આપવામાં આવ્યો તો 200 થી 250 માણસનો. ગોબરભાઈ સમજી ગયા, બરાબર સમજી ગયા કે અમને અંદાજ આપવામાં આવ્યો તો તમારા પડસરિયા પરિવારે જ અમને અંદાજ આપ્યો હતો કે 200 થી 250 માણસ થશે. અને માણસ થયા, કર દીધા, અને બપોરે તમારે જવાનું હતું ત્યારે 750 માણસનું જમણવાર થયું. 3 વખત તો અમારે હાંધા કરવા પડ્યા. બહેનોને પણ બેસાડી રાખવા પડ્યા, તમને પણ અમારે બેસાડી રાખવા પડ્યા. અને અમને થોડુંક એમ થતું હતું કે પડસરિયા પરિવારે અમને સોંપ્યું છે, અને આ મહેમાન જો જમ્યા વિના આજે જાય તો અમારી આબરૂ જાય. એટલે અમે તમને જેમ બને એમ જલ્દી જવા નહોતા દેતા અને બેસાડી રાખતા હતા. એટલે એની હું માફી માગી લઉં. પણ એમ કરીને આપણે બધું ભેગું કરી દીધું. આગલે દિવસે એવું થયું કે અંદાજ છે એ બપોરનો 2-2.5 માણસનો હતો, પણ માણસ લગભગ 3.5 થી 4.5 જેવું થયું. સાંજનો અંદાજ છે એ લગભગ 3,000નો હતો, તો એ માણસ 4.5 જેવું થયું. એટલે 3 ટંકમાં જે તમારા પરિવારના સભ્યો, એમ માનો ને, બેન દીકરીઓ, વેવાય વેલા બધાય તેને એટલી બધી મોટી સંખ્યામાં આવ્યા. કારણ કે હું ખારુભાઈને પૂછતો હતો કે કેટલા વર્ષે ભૈરું થયું પડસરિયા પરિવારનું, તો મને લાગે છે કે 21 કીધા ને, 21 વર્ષે એમ કે ભૈરું થયું. અને 105 વરરાજાના કર દીધા અને 85 કુટુંબે એમાં ભાગ લીધો. એમાં 53 કુટુંબ છે અલિયાને બાળાના, અને બાકીના કુટુંબ છે એ કોઠાપીપરિયાના, કુંકાવાવના, ઉજડાના, હરિપરના, ભુજના, અને એમ થઈને શેમડા છે એ મચ્છુમાએ સાથે છે, પણ અહીંયા દેવે છે એ અલગ છે. એટલે એ રીતે મોટી સંખ્યામાં બધા મહેમાનો પધાર્યા. એટલે આજે અમે વિચાર કરતા હતા રસ્તામાં કે આજે આપણે 1 દિવસ જવું છે તો આપણે લગભગ 4 દિવસથી આયોજન કરીએ છીએ. અને અહીંથી જ્યારે બધા આવતા હોય ત્યારે આખા વર્ષમાં 3 થી 4 વખત બધાના દર્શન થતા હોય, મને ખબર છે. અને જ્યારે અમારે મુલાકાત થાય ત્યારે અમે તમને યાદ કરતા હોઈએ છીએ. એટલે ફરીવાર તમને સૌને
હું રામ રામ કરું છું. બહેનો પણ મને ત્યારે કહેતા હતા, જ્યારે જમતા હતા ત્યારે કરી દીધા પછી મને કે આવશો ને? મેં ચોક્કસ અમે આવવાના જ છીએ, માંડવામાં અમે આવવાના જ છીએ. એટલે એ આજે અમે તમારી વચ્ચે આવ્યા છીએ અને તમે એક આવો નાનકડો કાર્યક્રમ રાખ્યો છે એટલે મેં તો ના પાડી કે કાંઈ કરવું નથી, તો કે ના અમારે કરવું જ છે. તો હું કારુભાઈને વિનંતી કરું, ભાઈ કારુભાઈ દાદાભાઈ પડસરિયા પરિવારના આગેવાન અને અલિયાવાડાના મોટાભાગના જે કાર્યક્રમો છે પડસરિયા પરિવારના, પછી માંડવો હોય, કર હોય કે એ સિવાયના બધા જ કાર્યક્રમ, ત્યારે એમની જે આખી રીત છે અને ખર્ચીલા છે, ભગવાન માતાજી એમને ખૂબ જાજુ દીએ. તો એના સ્વાગત માટે, એના સન્માન માટે હું વિનંતી કરીશ ખેંગારબાઈને કે ખેંગારબાઈ છે એ એમને સાફો પહેરાવી અને કારુભાઈનું સન્માન કરશે. ભાઈ શ્રી ખેંગારભાઈ નારણભાઈ પડસરિયા, નાની કુંકાવાવ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ શ્રી ખેંગરભાઈએ ભાઈ શ્રી કારુભાઈને સાફો બંધાવીને એનું સન્માન પડસરિયા પરિવાર વતી કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીઓથી વધાવીએ. એવા જે બીજા પડસરિયા પરિવારના આગેવાન, આમ તો અમારા ભાણેજ છે સગા, ભાઈ શ્રી માંડાભાઈ સિંધાભાઈ પડસરિયા, એના સન્માન માટે હું વિનંતી કરું વિશાલભાઈ જોધાભાઈ પડસરિયાને, ભાઈ શ્રી વિશાલભાઈને વિનંતી કરું કે તેઓ માંડાભાઈને પણ સાફો બંધાવી અને પડસરિયા પરિવાર વતી એમનું સન્માન કરશે. ભાઈ શ્રી વિશાલભાઈ. બોલો ગાત્રાળ માત કી. એક કહેવત છે કે નાનું તોય નાગનું બચ્ચું, એનાથી આપણે બીતા હોય છે. એટલે આપણા સમાજમાં ભુવા બાપાનું સ્થાન એવું છે કે એના વિના આપણે ચાલે નહીં, જોઈએ જ. અને ભુવા વિનાનું જો કોઈ કુટુંબ હોય તો બધા એમ જ કહે કે તમારા ભુવા કોણ? પહેલાં તો ભરવાડ ભેગા થાય એટલે ક્યાંય ભેગા થાય ને, બસમાં થાય, રેલવેમાં થાય કે ગમે ત્યાં, એટલે પહેલાં તો શું પૂછે, કઈ હાંખના છો? કઈ હાંખના? કઈ હાંખના? એ હાંખ ઉપરથી બધી ચાલુ થાય. પછી પૂછે કે તમારો મઢ ક્યાં? તો કે મઢ તો અમારો પડસરિયાનો અલિયાવાડા. પછી તમારા ભુવા કોણ? તો કે અમારા ભુવા નાગજીભાઈ બેચરભાઈ પડસરિયા. તો હવે હું વિનંતી કરું ભુવા બાપાને, પડસરિયા પરિવારના ભાઈ શ્રી નાગજીભાઈ બેચરભાઈ પડસરિયાને, અને એના સન્માન માટે હું વિનંતી કરીશ જોધાભાઈને વિનંતી કરું, જોધાભાઈ નાથાભાઈ ને વિનંતી કરું કે ભુવા બાપાનું સાફો પહેરાવી અને ભુવા બાપાનું સન્માન કરે ભાઈ શ્રી નાગજીભાઈનું, એવી જોધાભાઈને વિનંતી. ત્યાર પછી લક્ષ્મણભાઈને વિનંતી કરું, લક્ષ્મણભાઈ મંગાભાઈ પડસરિયા, લક્ષ્મણભાઈ મંગાભાઈ પડસરિયા ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. ભાઈ શ્રી લક્ષ્મણભાઈ, એનું નામ આવે છે ભાઈ, રાજાભાઈનું નામ આવે છે. પહેલાં તમે આવી જાઓ, પહેલાં તમે આવી જાઓ અહીંયા. બોલો સખત માત કી.
ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હવે ભાઈ શ્રી લક્ષ્મણભાઈ મંગાભાઈ પડસારિયાને સાલ ઓઢાડીને સન્માનિત કરશે ભાઈ શ્રી સુરાભાઈ દાનાભાઈ પડસારિયા. સુરાભાઈને વિનંતી કરું, દાનાભાઈ દીકરા સુરાભાઈને, કે તેઓ લક્ષ્મણભાઈને સાલ ઓઢાડી અને એને સન્માનિત કરશે. બોલો ગાત્રાળ માત કી. ત્યાર પછી વિનંતી કરું ભાઈ શ્રી રાજાભાઈને વિનંતી કરું, રાજાભાઈ મંગાભાઈ પડસારિયા, રાજાભાઈ મંગાભાઈ પડસારિયાને વિનંતી કરું કે તેના સન્માન માટે ભાઈ શ્રી હકાભાઈ નાથાભાઈ પડસારિયાને વિનંતી કરું કે રાજાભાઈનું સન્માન સાલ ઓઢાડીને એમને સન્માનિત કરશે ભાઈ શ્રી હકાભાઈ. બોલો મચ્છુ માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. એવી જ રીતે બુદ્ધાભાઈ નાજાભાઈ પડસારિયા, બુદ્ધાભાઈ નાજાભાઈ પડસારિયા એને સન્માનિત કરશે ગોગાભાઈ નાથાભાઈ. એમને હું વિનંતી કરું, ગોગાભાઈ નાથાભાઈને વિનંતી કરું કે બુદ્ધાભાઈનું સાલ ઓઢાડી અને એમને સન્માનિત કરે. બોલો મચ્છુ માત કી. બેચરભાઈ કચરાભાઈ પડસારિયા, ગોબરભાઈ શું કહે છે સાંભળજો, કે મચ્છોમાંની જે અત્યારે આખી વ્યવસ્થા છે અલિયાબાડા, જે આપણે મચ્છુ ડેરી કહીએ છીએ, અને તમારા જે બધા દીકરાઓના ઘર દીધા અને ત્યાર પછી એમના જે ટકા આપણે ત્યાં કરાવ્યા, ત્યાંની આખી વ્યવસ્થા, ત્યાં તમે જે કંઈ શોભા જુઓ છો એમાં વધારેમાં વધારે કોઈએ જો પડસારિયા પરિવારમાં અત્યાર સુધીમાં સેવા આપેલી, હજી પણ સેવા આપવાના છે, તો આપણે સૌ તાળીઓથી વધાવીએ બુદ્ધાભાઈ નજાભાઈ પડસારિયાને. અને બીજું એક તમને કહી દઉં કે તમારા પડસારિયા પરિવારમાં એમના પિતાશ્રી બુદ્ધાભાઈની 4 ભાઈ છે, એના પિતાશ્રી લગભગ હું ન ભૂલતો હું તો અત્યારે 100 વર્ષને આડે ગાડે છે. વધારે પડસારિયા પરિવારમાં મેં વિનંતી કરું કે ભુવા બાપાના પિતાશ્રી ભાઈ શ્રી બેચરભાઈ કચરાભાઈ પડસારિયાનું સાલ ઓઢાડીને એમને સન્માનિત કરશે. બોલો ગાત્રાળ માત કી. એને સન્માનિત કરવા માટે સૌજીભાઈ ભૂસાભાઈ પડસરિયાને વિનંતી. માતાજીની બાબુભાઈ બુટાભાઈ પડસરિયા, જે હમણાં જ મેં કીધું કે નાજાભાઈ એના પછી તમારું માથું, આમ તમને ઉંમર નાની લાગશે પણ અત્યારે તમારા કુટુંબનું માથું, એને પણ અમે સાથે લેતા આવ્યા છીએ. બાબુભાઈ બુટાભાઈ પડસરિયા, એના સન્માન માટે હું વિનંતી કરીશ વિનુભાઈ દાનાભાઈ પડસરિયાને, દાના બાપાના દીકરા ભુવા બાપા વિનુભાઈ, એ આમ તો એને અમે અદા જ કહીએ છીએ, અદા તરીકે જ બોલાવીએ છીએ. અને પાછા એના ઘરમાં જે છે એ મારી હાડી છે, આમાં તકલીફ એ છે પાછી. હવે કેવી રીતે અમારે હાંકવું એ અમને સમજાતું નથી. ત્યાર પછી રાયમલભાઈ મેઘાભાઈ મકવાણા, આહિર સમાજના આગેવાન છે. અલિયાબાડાની આપણા સમાજની, ભરવાડ સમાજની, પડસરિયા પરિવારની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એમાં કાયમને માટે અમારા રાયમલભાઈ અગ્રેસર હોય. અને આજે પણ જ્યારે
2 દિવસથી અમારે અહીં આવવાનું હતું ત્યારે એને કીધું હતું કે મારે આવવું જ છે અને સમાજના દર્શન કરવા છે, પરસરિયા પરિવારના દર્શન કરવા છે, એટલે મને તમે ગમે તેમ કરી અને સાથે લેતા જજો. એટલે એ રીતે આજે આપણી વચ્ચે એ આવ્યા છે. તો હું વિનંતી કરીશ ભાઈ શ્રી મુન્નાભાઈ તેજાભાઈ પરસરિયા નાની કુકાવાવના મુન્નાભાઈ તેજાભાઈ પરસરિયાને વિનંતી કરું કે ભાઈ શ્રી રાયમલભાઈ મેઘાભાઈ મકવાણા આપણી સાથે આમ તો જ્ઞાતિ એ ભલે જે હોય તે આપણી સાથે કાયમને માટે બધી જ કામગીરીમાં એ અગ્રેસર હોય છે એવા રાયમલભાઈના સન્માન માટે હું મુન્નાભાઈ તેજાભાઈને વિનંતી કરું કે એમને સાલ ઓઢાડીને સન્માનિત કરે. બોલો રવેચી માત કી. ત્યાર પછી મેઘજીભાઈ વજુભાઈ ધ્રાંગિયા જુનાગઢથી પધારેલા ભાઈ શ્રી મેઘજીભાઈ વજુભાઈ ધ્રાંગિયા એમને વિનંતી કરું કે એમનું પણ પરસરિયા પરિવાર સન્માન કરવા માગે છે. તો એ સન્માન માટે હું વિનંતી કરું જોધાભાઈ નાથાભાઈ પરસરિયાને, કોઠા પીપરિયાવાળા જોધાભાઈ નાથાભાઈ પરસરિયા એ ભાઈ શ્રી મેઘજીભાઈનું સન્માન કરે અને આ સન્માનને પણ આપણે સૌ વધાવીએ. સાફો બંધાવી અને ભાઈ શ્રી મેઘજીભાઈ ધ્રાંગિયાનું એ મુનાભાઈ છે એ સન્માન કરવા માગે છે. છેલ્લો આંટો જરાક ઉપરથી લેજો આમ સરખી રીતે. બોલો ગાત્રાળ માત કી જય. ત્યાર પછી કનુભાઈ દેવાભાઈ શિયાળ, કનુભાઈ દેવાભાઈ શિયાળ એમના સન્માન માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી સવજીભાઈને વિનંતી કરું. સવજીભાઈ ગુસાભાઈ પરસરિયા એ ભાઈ શ્રી કનુભાઈ દેવાભાઈ શિયાળનું સન્માન કરશે અને એમને પણ સાફો બંધાવી અને એમનું સન્માન કરે એવી પરસરિયા પરિવાર વતી વિનંતી કરું છું. બોલો મજુમાત કી. ત્યાર પછી કાર્યક્રમના અંતમાં આપણે જઈ રહ્યા છીએ. મસરૂભાઈ દેવાભાઈ પરસરિયા શેમડા, મસરૂભાઈએ પછી ભગાભાઈએ અને વિભાભાઈએ ત્રણેય મળીને મચ્છુમાએ સરસ મજાનો મચ્છુ માતાજીનો માંડવો કર્યો. ઘણી મોટી સંખ્યામાં બધાએ ભાગ લીધો. જમણવાર પણ ખૂબ સરસ કર્યા હતા અને બહુ જ સારો કાર્યક્રમ રહ્યો. તો એવા ભાઈ શ્રી મસરૂભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ. હા, ગોવિંદભાઈને વિનંતી કરું. ભાઈ શ્રી ગોવિંદભાઈ કે તેઓ સાફો બંધાવીને ભાઈ શ્રી મસરૂભાઈનું સન્માન કરી રહ્યા છે. આ સન્માનને પણ આપણે સૌ વધાવશું. બોલો મચ્છુ માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લે ભાઈ શ્રી ગોબરભાઈ ગુસાભાઈ પરસરિયા, ગોબરભાઈ આમાં નામ લખ્યું છે મારું નામ હું કામ લઈ યા ભાઈ સાપો પહેરાવવા માંગે. હાલો, તો ગોબરભાઈના સન્માન માટે હું વિનંતી કરું. જોધાભાઈને વિનંતી કરું. જોધાભાઈ
જોધાભાઈ નાથાભાઈ પડસરિયા, બોલો ગાત્રાળ માત કી જય. આપણા રાવળદેવ અલ્કેશભાઈના ભાઈ ગોપાલભાઈ, તો ગોપાલભાઈનું પણ અલ્કેશભાઈ વતી આપણે સન્માન પડસરિયા પરિવાર સન્માન કરવા માગે છે, તો એનું સન્માન બોલો ગાત્રાળ માત કી જય. તો અહીંયા આપણે સન્માનનો કાર્યક્રમ વિજયભાઈ બાબુભાઈ એનું પણ સન્માન કરવા પડસરિયા પરિવાર માગે છે. વિજયભાઈ બાબુભાઈ ક્યાં છે? વિજયભાઈ ઘેલાભાઈ સવજીભાઈને વિનંતી કરું. ઘેલાભાઈ સવજીભાઈ પડસરિયા કોઠા પીપરિયા એ ભાઈ શ્રી વિજયભાઈનું સાફો પહેરાવી અને એમનું વિજયભાઈનું સન્માન કરશે. હાલો હાલો અમારા વિશેષ અતિથિ મહેમાન શ્રી મનોજભાઈ સાવડિયાનું સન્માન અમારા ગોબરભાઈ ઘોષાભાઈ પડસારિયા કરશે સાફો ઓઢાડી. બોલો ગાત્રાડ માત કી જય. હાલો આ ઘોષાભાઈ કાનાભાઈ શિયાળનું સ્વાગત અરવિંદભાઈ રાઘવભાઈ ઉજળાથી પધારેલા કરશે. બરોબર છે હાલો આરતી સકટ માની થાય, આરતી ગાત્રાડ માની થાય, દીવડા જગમગ જગમગ થાય.
એ માડી હમે લાવ્યા સવી ફૂલડાનો હા એ માડી તમે પહેરો તો આનંદ થાય માડી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ માડી અમે લાવ્યા સવી ભોજન નો થા એ માડી તમે જમો તો આનંદ થાય માડી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થા એ દીવડા જગમગ જગમગ થા એ આરતી સકટ માની થાય આરતી ગદરડ માની થાય દીવડા જગમગ જગમગ થાય એ માડી હમે લાવ્યા સવી ફૂલડાનો હા એ માડી તમે પહેરો તો આનંદ થાય માડી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ માડી અમે લાવ્યા સવી ભોજન નો થા એ માડી તમે જમો તો આનંદ થાય માડી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થા એ આરતી ગાતરડ માની થાય આરતી સકત માની થાય દીવડા જગમગ જગમગ થા આરતી ગાતરડ દેવની થાય આરતી પંસના દેવની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી એ આરતી ગાતરડ માની થાય
થાય આરતી સખત પાણી થાય દીવડા જગમગ જગમગ થાય ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જગત માત કી ગાત્રાડ માત કી ખોડિયાર માત કી પંસના દેવની ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ